આજે આપણે બનાવીશું હોટ ચોકલેટ। તો હોટ ચોકલેટ બનાવવા માટે પેનમાં આપણે 2 કપ દૂધ લઈ લઈશું, એને મિક્સ કરીને 2 ચમચી ખાંડ એડ કરીશું। પછી એને એક ઉભરો આવવા દઈશું અને 1 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી કોકો પાવડર લઈ અને મિક્સ કરી લઈશું। ગાંઠો ના પડે એવી પેસ્ટ બનાવી લઈશું આપણે। હવે એ પેસ્ટને આપણે એક ઉભરો આવી ગયેલો છે દૂધમાં એમાં એડ કરી દઈશું। પછી એને મિક્સ કરી લઈશું અને 1 વાડકી જેવી ડાર્ક ચોકલેટ એડ કરીશું આપણે એની અંદર। મિક્સ કર્યા પછી અને હવે સરસ એવું ઘટ્ટું થાય, આપણે થીક થાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું। તો આપણું સરસ એવું ઉકળી ગયું છે। તો હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લેવાનું છે એને। તો જોઈ શકો છો કેટલી થિકનેસ છે, અંદર થીક થઈ ગયું છે ડાર્ક ચોકલેટ। તો હવે આપણે સર્વ કરી લેવાનું છે। તો કપની અંદર આપણે સર્વ કરી લઈશું અને ઉપરથી ડાર્ક ચોકલેટ એડ કરીશું ગાર્નિશિંગ માટે। આપણો હોટ ચોકલેટ બનીને રેડી થઈ ગયો છે।